ગુજરાતી સાહિત્યના એક વિવેચક, વાર્તાકાર અને કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક, રાવી પાઠક, જે ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રતિભા ધરાવે છે, એમના વિશે અહીંયા જીવન અને કવન વિશે થોડીક વાત કરીશ. તો રાવી પાઠકનો જન્મ ધોળકા તાલુકાના ગાણોલ ગામે મોસારમાં 1887 થયો હતો. રાવી પાઠકનું વાર્તાકાર તરીકેનું ઉપનામ છે દ્વિરેફ. શેષ ઉપનામથી એમને કવિતાઓ લખી અને સ્વૈર વિહારી ઉપનામથી એમને નિબંધો લખ્યા. ગાંધીયુગના સાહિત્ય ગુરુ તરીકે તેઓ ઓળખાય છે અને પિતા વિશ્વનાથ ભટ્ટ અને માતા આદિતબાઈ ધર્મ અને સંસ્કારમય હતા. 1905માં મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે અને પછી સંસ્કૃતનું અધ્યાપન કાર્ય કરે છે દક્ષિણ ફેલો તરીકે. અને 1921માં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાય છે. અને પછી તો એ મુંબઈ, અમદાવાદ, જુદા જુદી જગ્યાએ યુનિવર્સિટીના વ્યાખ્યાનકાર તરીકેનું પણ કામ કરે છે. આ સર્જકની બહુમુખી પ્રતિભામાં આપણે જોઈએ તો જુદી જુદી વાતો છે. પહેલાં એમની વાર્તાકાર તરીકેનું પાસું લઈએ તો દ્વિરેફની વાતો, દ્વિરેફના ઉપનામથી એમને વાર્તાઓ લખી. દ્વિરેફની વાતો ભાગ 1, 2 અને 3માં એમને વાર્તાઓ આપી છે. અને એ વાર્તાઓ એ સમયે યુગધર્મ અને પ્રસ્થાન સામાયિકમાં છપાતી. અને 1922-23માં એમને આ વાર્તા લેખનનો આરંભ કરેલો. 2 દાયકા જેટલો સમય આ વાર્તા લેખનનું કામ ચાલ્યું અને લગભગ 3 ભાગમાં થઈ અને 41 વાર્તાઓ એમને આપી છે. એમની પ્રખ્યાત વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં મુકુંદરાય બહુ પ્રખ્યાત છે, જેમાં જૂની અને નવી પેઢીનો સંઘર્ષ છે. ખેમી એમના નિમ્ન વર્ગના માનવોમાં કેવી ભાવના છે એ છે. જક્ષણી વાર્તા છે એમની હાસ્યરસિક વાર્તા છે. પછી અન્ય વાર્તાઓમાં કોદર, જમનાનું પૂર, સૌભાગ્યવતી, કપિલરાય, નવો જન્મ, બુદ્ધિ વિજય, છેલ્લો દાંડક્ય ભોજ, એક પ્રશ્ન, ઉત્તરાપથનો લોપ, કુલાંગાર, દેવી કે રાક્ષસ અને અંતરાય આ એમની અન્ય વાર્તાઓ છે. દ્વિરેફની વાર્તાઓમાં એ રંગદર્શી ઉર્મી પ્રધાન શૈલીવાળી વાર્તાઓ, પછી એ પ્રકારની વાર્તાઓ ધૂમકેતુએ આપી. પણ ટૂંકી વાર્તાઓમાં વાસ્તવ પ્રધાન વાર્તાઓ જો આપી હોય તો એ દ્વિરેફે આપી. અને એના પછી ઉમાશંકરે આપી. એ એમની વાર્તાઓનું કથાવસ્તુ કાલ્પનિક છે, પણ સમાજમાંથી લીધેલું હોય, સમાજના જ પ્રશ્નો હોય એ પ્રકારનું એ વિષય વૈવિધ્ય પણ આપણને જોવા મળે છે. વાર્તાઓ ગ્રામજીવનની પણ છે અને શહેરી જીવનની પણ છે. જુદી જુદી જગ્યાએ છે અને બધા જ સમાજના પાત્રો એ એમની વાર્તાઓમાં આવે છે. એના પછી એમનું પદ્ય ક્ષેત્રે, કવિતા ક્ષેત્રે મહત્વનું પ્રદાન હોય તો એ 1921માં એમને રાણક દેવી કાવ્ય લખ્યું, સૌ પ્રથમ, અને જાત્રાળુ ઉપનામ રાખેલું એ વખતે. અને પછી 1925માં શેષ ઉપનામથી નર્મદાને આરે કાવ્ય પ્રસિદ્ધ થયું. શેષનું છેલ્લું ગ્રંથસ્થ કાવ્ય સાલમો બારક છે. અને એના પછી એ શેષના કાવ્યો અને વિશેષના કાવ્યો 2 પ્રકારના
એમના કાવ્યોના સંગ્રહો ગુજરાતી સાહિત્યને મળે છે. તેઓ ગાંધીયુગના કવિ છે અને નથી પણ ગાંધી પ્રભાવિત વિચારધારાના તેઓ પુરસ્કર્તા છે, પરંતુ એ કલાકારની રીતે પોતાની રીતે સાહિત્ય સર્જન કરે છે અને તેઓ માનવતા પ્રેમી કલાકાર પણ છે. ગાંધી મૂલ્યો કે ગાંધી વિચારોનો શુભ પાઠ તેમની કવિતામાં નથી. વૈશાખનો બપોર જેવું એક સરસ મજાનું કાવ્ય આપે છે, જેમાં સમાજના નીચલા વર્ગના લોકોની સ્થિતિ કેવી છે એ બતાવે છે. પદમુક્તક, સોનેટ, ખંડકાવ્ય, ગીત, આ બધું એમની રચનાઓમાં વિષય વૈવિધ્ય, રચના વૈવિધ્ય દેખાય છે. એમની સરસ મજાના કેટલાક સોનેટો પણ આપ્યા છે. છેલ્લું દર્શન એમનું સારામાં સારું સોનેટ છે. સિંધુનું આમંત્રણ, વૈશાખનો બપોર, મંગલ ત્રિકોણ, નવ વર વધુ, બીજ રેખાઓ, ઉમા મહેશ્વર, જતો તો સુવા ત્યાં, પ્રથમ પ્રણામ મારા, એ એમના ઉત્તમ મજાના કાવ્યો છે. તો રાણક દેવી, બુદ્ધનું નિર્વાણ અને તુકારામનું સ્વર્ગારોહણ વગેરે તેમની યાદગાર કવિતાઓ છે. એમને કેટલીક વાર તો બોલચાલની લહેકાવાળી સાદી અને સરળ ભાષા એમાં વાપરી છે. તત્સમ શબ્દો અને સામાસિક શબ્દોનો એમને કરેલો વિનિયોગ પણ મહત્વનો છે. તો આ કવિતાની વાત થઈ. હવે નિબંધ ક્ષેત્રે પણ એમને પ્રદાન કરેલું છે. એમને સ્વૈર વિહારી ઉપનામથી નિબંધો લખ્યા અને પ્રથમ યુગ ધર્મ અને પ્રસ્થાનમાં આ નિબંધો 2 ભાગમાં ઉપલબ્ધ પણ છે. અને સુંદરમે સ્વૈર વિહારના નિબંધોને અનોખા સર્જન તરીકે કહ્યું. પછી મનોવિહારમાં પણ નિબંધો, એમને 28 જેટલા લેખો છે એમના. પ્રેમ મૃત્યુ વિશે કંઈક અને અન્ય વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને લગતા પણ છે. દાખલા તરીકે ઇન્દુલાલ યાજ્ઞિક, ગીજુભાઈ બધેકા, આનંદ શંકર ધ્રુવ, કવિ નાનાલાલ મહાદેવભાઈ, મહાત્મા ગાંધી, કસ્તુરબા, મેઘાણી, એમના વ્યક્તિચિત્રો પણ છે. અને કેટલાક સ્થળ વિષયક લેખો પણ છે. ગુજરાતમાં પ્રવાસ, ધુમાધાર અને ભેડાઘાટ, વારાણસી. એટલે આ નિબંધો સ્વૈર વિહાર નિબંધ સંગ્રહ છે એ હળવા અને વિનોદ પ્રકારના નિબંધો છે. અંગ્રેજો અને બ્રાહ્મણો માંદગી વિશે, શાકુંતલનો ગૂઢાર્થ, આ પ્રકારના નિબંધો એમને આપ્યા છે. પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એમનું પ્રદાન પિંગળ ક્ષેત્રે છે. બૃહદ પિંગળ નામનું એ છંદ અંગેનું સરસ મજાનું પુસ્તક આપે છે, જે આજે પણ એ લોકપ્રિય છે. અને એને ગુજરાતી સાહિત્યમાં એમને સારી એવી ખ્યાતિ પણ અપાવી છે. હવે એમનું મહત્વનું પાસું છે વિવેચક તરીકે. એ મોટા ગજાના વિવેચક છે. તો વિવેચનમાં 10 જેટલા ગ્રંથોમાં એમનું વિવેચન સંગ્રહિત થયું છે. આ સંગ્રહો છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય, નર્મદા શંકર કવિ, અર્વાચીન સાહિત્યના વહેણો અને કાવ્યની શક્તિ, કાવ્યનો વિમર્શ, આલોચના, નર્મદ, અર્વાચીન ગદ્યનો આદ્ય પ્રણેતા, સાહિત્યાલોક, નભો વિહાર, આકલન, એ એમના વિવેચન ગ્રંથો છે. એટલે એમનું જો અર્વાચીન ગુજરાતી સાહિત્યનું કોઈ મજબૂત પાસું હોય તો વિવેચક તરીકેનું છે, પછી વાર્તાકાર તરીકે અને પછી એક કવિ તરીકે. તો 3 પાસા એમના મહત્વના છે: વિવેચક, વાર્તાકાર, કવિ અને નિબંધકાર. આમ જોઈએ તો 4 પાસામાં એમનું સાહિત્ય સર્જન થયેલું છે. એટલે બૃહદ પિંગળની આવૃત્તિઓ પણ R.R. શેઠ દ્વારા ક્રમશઃ પ્રગટ થાય છે. એટલે એના ઉપરથી પિંગળ અંગેનું આ પુસ્તક કેટલું અગત્યનું હશે
એ પણ આપણે જાણી શકીએ છીએ.